ફેરા કરતી બે શની મણી આઈ ઈ ખંભા હું થાકી ગયો ભાઈ હવે હું નહીં કરું હમા થાકી ગયો તું જવાન છો મશીનમાં તો કર્યા પણ આ એટલા બાસકા તો જો તમે આ કેદી થઈ ડુકશે ઈ ધીરે ધીરે થાય ભેરાથી ક્યાં કરવા પણ એને ટાટા કર દે દાદીન બાય કે હલો જય શ્રી કૃષ્ણ હાલો હાલવા માંડો જય હાલવા માંડો હાલો હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મજામાં અમારે છે ને જો થોડીક ઉતાવળ છે જીવું ને પપ્પા છે ને પાણી વારે ગદપમાં એટલે આકડી લાઈટ આવી ને તે મોટર ચાલુ કરી ત્યાં સીવન મૂકી આવે ને પછી પાછું પાણી વારવાનું છે એટલે જરીક ઉતાવળ છે ભાવેશભાઈ વહેલા નીકળી ગયા છે ને વહેલું આજ જવાનું હતું એટલે વહેલા નીકળી ગયા બાય અડધી દાદી અત્યારે કરી ને અડધી મેં કરી પેલા કે મારે વાર છે એમ કર્યા રાખી ને પછી કપડાં લઈને દાદી પાસે ગઈ તમે કપડાં પહેરાવજો પછી વાળો રાવ મારી પાસે આવી મને કહે હવે કે માથ પુરાઈ દે તો ગાયને રોટલી જો બાકી હતી દેવાની દઈ દીધી ને પપ્પા જો કાંઈ ઘા સીવું મૂકીને આવતા રહ્યા ને હવે આપણે છે ને ઓલો ખેતરમાં આંબો છે ને ત્યાં જઈએ કેરી જોવા કેટલી કાનાથી મોટી છે ગઈકાલે તો જવું હતું પણ ટાઈમ ન રહ્યો બપોર પછી હમણાં ઘમાં જ હમા કરવાનું છે એટલે બપોર પછી તો ટાઈમ જ નથી રહેતો 3 વાગ્યાથી એમાં લાગી જઈએ એટલે 6 ને 6:30 વાગ્યા સુધી પછી વચ્ચે તો ખાલી ચાની બ્રેક લઈએ ને સીવું કંઈ ખોટી કરે તો બાકી તો બીજું કંઈ કામ વચ્ચે લેવાનું નહીં અટાણે બહારનું કામ થઈ ગયું ફરિયા વરાઈ ગયા મમ્મી વાહિંદા કરે ગદપઈ વટાઈ ગઈ ખીચડી વઘારીને શિરામણી કરી લીધું ને મારે છે ને ઘરમાં હંજવારી પોતા કરું આમાં શેતા કદની મોટી ના કરતા થોડીક મોટી છે નહીં વાંધો આવે ઉના કરતાં તો વહેલી ઉતરશે ને ઓલા આંબામાં તો કંઈ નથી રહ્યું જો ઓલા આંબામાં ફાલ આવ્યો હતો પણ એમાં છે ને કંઈ રહ્યું નથી ત્રીજે વર્ષ એમાંથી થોડીક ઉતરી હતી પરવા બેમાંથી એક એમાં કંઈ નહોતું આવ્યું નવાર ફાલ બેયમાં હતો પણ ઓલામાં ફાલ ખરી ગયો એકેય કેરી નથી રહીને આમાં ઘણી એમ તો રહ્યું છો આ છે ને હજી 20 દી પછી ઉતાર્યા જેવી થઈ જશે આમાં નહીં વાંધો આવે આમાંથી એકવાર ઉતારી લે હું એને એકવાર દાબો નાખી દે હું તાતા ઉમાં ટાણું થઈ જાય એમ તો હજી વાર જ લાગશે પણ આમાં વહેલી ઉતરશે તો ઘણી હોય છે પણ છે ને અંદર ગાળે આમ હોય ને દેખાય નહીં ઉતારીએ તો અહીંયા છે ને તગાર ભરાઈ જાય તો 10:30 વાગી ગયો ને લીંબુ શરબત બનાવ્યું હાલો લીંબુ શરબત પીવા છો ટાઢું કપડામાં ઇસ્ત્રી કરતી હતી બેગના પહેરા થઈ ગયા હતા 3 દી હાંજે વારો ન આવ્યો ને કાલે બપોરે સવારે લાઈટ વહી ગઈ હતી બપોર સેટ આવી બપોરે પછી મેળ આવ્યો નહીં એટલે અટાણ એવરા થઈ ગયા ને વહેલા મેં કીધું લઈ લે મમ્મી તો મેં કીધું હાલો અટાણ બેસી જાઉં તો હજી એક જોડી ન કરી લીધી ને તો લાઈટ વહી ગઈ હતી હજી ન થાય હવે કંઈ ન થાય હવે કપડાં પલાળી તો હવે બેસી જાઉં લાઈટ આવશે તો પાછી બેસી જાય ઇસ્ત્રી કરવા હાલો તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ 10:30 જેવું થઈ ગયું કા હા ને ચૂલો પેલો પેટાવી લીધો ને હવે કિરણ ટાટા કરી હતી શરબત બનાવી પી લઈ નાચ છે ને અમારે ભીંડાનું શાક બનાવવું હા તો ભીંડાનું બનાવું અમારા ફેવરેટ ભીંડા હા કેટલું ગવાર પછી ચોરાફળી ભીંડા ને ટમેટા
ને ઓલા ભૂંગરા મરચા બધું લઈ આવ્યા છે. દૂધી રોંઢાને 5 વાગી ગયા અને સમજો પપ્પા ટ્રેક્ટર રાખીશ ને ચા બા પી લીધો. કયુંના 3:30 વાગ્યાને ઘઉંમાં કરતા હતા. હમણાં ઘઉંનું જ કામ હાલે છે, પણ હવે છે ને અટાણે હું હમણાં મમ્મીને ના પાડું કે હું હવે ઘઉંમાં નહીં કરવા લાગું. એટલે આમ મમ્મી એક્શન કરે જોઈએ આપણે. ટૂંકમાં હાફ મારે છે ને ડખો કરવાનો છે. કામ કરે મમ્મી ધીરે ધીરે એવા હાથ બોલો મમ્મી સાંભળી ન છે. કોણ કોઈ નહીં હે કોણ કોઈ નહીં મમ્મી તો હેસ જોઈને હા વેણી જો હા વેણી અમે હું કહું હમણાં નહીં કરવા લાગુ. હા બસ કઈ નહીં લ્યો મમ્મીએ તો ઠારી નાખ્યો. લઈક તો કઈ નહીં. અરે રે મમ્મી મારતો ડખો કરવો તો મમ્મી કામ કહે જોઈએ. અરે તમારે કહીને કહેવાનું હોય. કેમ કહેવાનું હોય? આમ સાની માની કરવા માંડ. હજી ઊંચો અવાજ. હાલ આમ સાની માની કરવા માંડ. નહીં કરું કામ હું કરું તું ન કર કા શું પાણી ફરી ગયું. કયું ને વિચાર કરતી હતી કે મમ્મી અરે કંઈક કામમાંથી ડખો કરું, પણ આ હાવ ધીરજ વાળા છે. હાવ ધીરજ નો થયો. ખોટે ખોટ કર નાખો. ઈ બધું રાખવાનું જ છે. ઈ કે મમ્મી કે ઓલું છે ઈ ચાલુ જ છે વિડીયો. તમે તમારે હાલો ને હવે તો તમને ફેરાના કરતી બે સાની માની આઈ ઈ ખંભા હું થાકી ગયો ભાઈ. હવે હું નહીં કરું હમણાં. થાકી કેવા તું જવાન છો? થાકે કેવી ઈ જવાનું હોય કે ન હોય મને ઈ ખાવ નહીં. હું બીજું કંઈક કામ કરું. ખાવ તમે કઈ નથી કરું. પછી બીજું કામ પછી થાય. બીજું કરવાનું જ હોય. કાશ એવું કેટલા બે જાય કામ કરવા. આટા ફેરા કરે છે ના હામાં કર્યા વિના નહીં થાય. હાથ હલાઈશું તો થાય. અરે ઈ કંઈક મશીન બસીન આવતું હોય કર નખાય હમા ભાઈ. હવે મશીનમાં તો કર્યા પણ આ એટલા બાસકા તો જો તમે આ કેદી થઈ ડુકશે. ઈ ધીરે ધીરે થાય. ભેરાથી ક્યાં કરવા? એક એક બાસકું કરીએ તો થઈ જાય. તમારે તો નીંદરું કરવી. મમ્મી તો મોટો પાફો માર્યો. મમ્મી નીંદરું તા નથી મેળ. તમારો હમણાં નથી આવતો, મારોય નથી આવતો. નીંદર તો તમને ખબર છે હમણાં. આજ ઘરમાં જઈએ 1.5 કલાકમાં નીકળીએ પાછા. નહીં કરીએ 2 વાગે ઘરમાં કરીએ ને 3 વાગે પાછા નીકળી જાય. હાલ માર દીકવાલ હમા કરીએ. હા હોય તી કેદી થાય. હા હોય ને. આ એક કામ પૂરું થાય તો બેરલુમાં ભરાઈ જાય, પાવડર પહેરવાઈ જાય. એટલે અમારે 1 બેરલ ને 2 કોઠી ભરાય એટલા ઘઉં હમા કરવાનું છે. હજી 3 પૂરા થઈને ચોથું ખોલ્યું છે ને. ચોથું હાલે ને 3 પૂરા થઈ. હા ચોથાના એટલા બાકી છે. એટલા જો આમાં બાકી છે. આમાં છે ઈ 4 બાસકા પૂરા થાય.
કરીએ કઈ ઈ મારી સીવું વીણવા માંડી. મમ્મી મેં આવ્યો નહીં ડખો કરવાનો. પેલા તો મને ખબર નહોતી હેરકી નકર પેલેથી જ થાત ડખો. એટલે મારે મમ્મીને કીધા વગર કરવું હોય પણ કીધા વગર મેળ આવતો નથી ને કહી દઉં ને તો મારાથી અહાય છે. મારાથી ટૂંકમાં અહાય જ જાય. મેળ ના આવે. કેમ બાયુને થઈ જતા છે. ઓટોમેટિક થઈ જાય. ઓટોમેટિક ઈ હરખી ખીચ ચડવી જોઈએ ને. ચડવી જોઈએ. હરખી ખીચ ચડવી જોઈએ. આમાં હરખા હોય ને ખીચ ચડવા વાળા થઈ જાય તો થઈ જાય. અહીં તો અહણે ચાવે. કેમ કે આ કાયમનું અમારું કામ હમણાં થઈ જાય ડખો એવું કંઈ નથી. પણ આ તો ઈ કાયમનું આ વિડીયોનું કામ છે ને મેન કોમેડીનું. કોમેડીમાં મેન છે ને એટલે આપણે અહણ આવે ને આવે જાય. હા આપણે સિરિયસ રહી જ ન હગીએ. હવે નો રહી હગીએ. હમણાં આ કઈ ન કરતા કામ તો ખીચ ચડી જાય. બોલો હા આ તો વિડીયો ઉતારીએ ને એટલે. બાકી આ કામ વિડીયોનું કરતા જ ન હોય ને આ તો ટૂંકમાં હવે એવા પડી ગયા તો હમણાં એકાબીજાનું કામ સીંધીએ ને એમાંથી ઉપડી જાય. ન ઉપડી જાય ધમ પસાડા. હાલો ઉપાડવું ના આપણે ને તું ચાલુ કર. હાલો હું ઘઉં પાસે ચાલુ કરતો. અમે ચા પાણી પી લીધા. 3 વાગે બેઠ્યું પછી 4 થાય એટલે મને બગાહ ચાલુ થયા. ચા પાણી પી લીધા ને પપ્પા ચા પીને ગયા ખેતરમાં. કામ મમ્મી કરે કામ પપ્પા એ ઓલું ખેતર હોય તો કામ છે 4 વાગે પેલા તે હવે ખેડે મકાઈ વાઢાઈ ગઈ ને. તું શું કે હા એવું છે મકાઈ વાઢ. તો પપ્પાને ભાઈ એનું કામ કરવા દઈએ. હમણાં કરણનો ફોન હતો મને કે આ સારું તમારે બેઠા બેઠા ઘઉં વેણવાના કે હું કે આ હોય એ સારું. 5 વર્ષથી હું આવી એ કોઈ દી ઘઉં જ અમે નથી કર્યા. કોઈરા કોઈ દી હા ના રે કરવા જ ન પડે. કરવા જ ન પડે. આ અવાર છે નકર કાકરી હોય જ નહીં ઘઉંમાં. ને હા એ બધું ચાલો ને રહ્યું. ડખો તો ન થયો કરવો તો પણ આપણે જીકાલ ઓલો મમ્મીને કોમેન્ટ વિશે વિડીયો મૂક્યો ને એમાં બધાએ કીધું મમ્મી કે તમે ભાઈ તમારું કામ કરો એ કે કોઈનું કંઈ ઓલું ન કરાય કે તમે જેમ ન કીધું ગોરાને મોઢે ગળણું બંધાય માણસને મોઢે ન બંધાય. માસી કે જેમ ઘઉંમાંથી કાકરી કે વીણીને ફેંકે છે ને બહાર એમ કે તમે ફેંકી દો. એ વાત હશે તો જ મજા આવે કા. બાકી કોકનું સાંભળીએ તો ન મજા આવે. મગજમાં ઘુમ્યા રાખે. જેમ કે ખજૂરભાઈએ કીધું તું કે ઇગ્નોર જ કરવાનું કે બધું કે તમારે આમાં કામ કરવું હોય ને તો બધું ઇગ્નોર કરવાનું. ના તો હું તો ઇગ્નોર જ કરું છું પણ આ હામટી કંઈક થઈ જાય ને ઘણાય કહે ને કે મમ્મી વિશે તમારા વિશે મમ્મી વિશે કોઈ કેવું ન જોઈએ. કેવું ન જોઈએ કંઈ. બાકી કહે તો પછી એના સંસ્કાર. હા કે તો એના સંસ્કાર. આપણે તો કઈ આમે ફેર કોઈને કે આપણે કોઈને ના તો નથી પડાતી. માણસો ગમે એ બોલી નાખે. ગમે એ બોલી નાખે. તો ભાઈ આપણે તો સપોર્ટ કરવા વાળા જાજા છે. મંડીએ ઘઉંમાં કરવા બીજું કંઈ ના થાય. ના એક આપણે જીજ્ઞાબા ને દશરથસિંહ વાઘેલાની એનિવર્સરી કાલ 24 તારીખે છે એટલે આ વિડીયો કાલ 24 તારીખે આવશે. તો હેપી એનિવર્સરી અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ જીજ્ઞાબા અને દશરથસિંહ વાઘેલા. કામ હા જાજી બધી શુભકામના એનિવર્સરીની કેતા એનિવર્સરી ઈ નો આવડે. એકવાર કેતા ના આવો એકવાર બોલ ને. ઈ નો આવડે. એનિવર્સરીની કયો તો એકવાર એનિવર્સરી એ બોલતા એવા શબ્દ નો આવે મમ્મી. ને હમણાં છે ને તો સાદી ભાષા આવડે. હા હમણાં છે ને હું સાદીશ છે ને હું વળી ક્યાં ઓલી છે. હમણાં છે ને આમ આપણે ફરવાને ગયા હતા તો ઘણા આપણાના કોમેન્ટો હતી કે બર્થડેની એમ ટૂંકમાં કોમેન્ટો હતી પણ પછી શું છે કે અહીંયા તો ભાઈ કોમેન્ટોને જવાબ દેવા ત્યાં રહ્યા 3 દિન ભેરી થઈ જતી પણ વિડીયો માંડ એડિટ કરતા કેમ કે દીએ ક્યાંક ને ક્યાંક બહાર હોય ને વિડીયો માંડ એડિટ કરતા એટલે પછી છે ને કાયમી જોવાવાળાના એ બર્થડે વિશ નથી કર્યા તો ભાઈ હલવી લેજો. હવે વળી રેગ્યુલરી કોમેન્ટ પાસે જવાબ દઉં છે એટલે હવે આ જીજ્ઞાબા અને દશરથસિંહ વાઘેલાની એનિવર્સરી છે તે આમ ટૂંકમાં કાયમ જવાબ દેવા થાય ને તો યાદ આવે. હા 3 દિન આ વિચાર કરો મેં તે દી રાત હાજી બસમાં
અડધી રાત સુધી કોમેન્ટના જવાબ દીધા ને પાછા સવારે અહીં પૂગ્યા ત્યાં સુધી દીધા ઘડીકની અંદર કરીને તો અહીંયા 4 દિન કોમેન્ટોના જવાબ પૂરા થયા ને મને હક થાય નહીં કોઈને જવાબ ન દઈ લઈએ ત્યાં સુધી એ આપણું ભાઈ કામ કરીએ તો જવાબ તો દેવા પડે ને બરાબર ને શિવ બરાબર હવે ભાઈ અમારે છે ને કાકાની વાટ જોવાય છે કેમ કે અમારે તરબૂચ સુધારવું તે કાકા આવે ને તો પછી તરબૂચ સુધારીએ અહીં અટાણ સુધી ટોલમાં પપ્પાએ રાખ્યું હતું પાણીમાં જરીક ટાટું થઈ જાય કે તપે નહીં એવા હાટું પછી મેં અટાણ ઘડીક ફ્રીજમાં મૂકી દીધું મેં કીધું જરાક ઠંડુ થઈ જાય ને મમ્મી આંગળી હતું તો મજા આવે એટલે હવે કાકાની વાટ જોઈએ છે હા અટાણ મૂક્યું પાણીમાં હતું અટાણ ઘડીક ફ્રીજમાં મૂકી દીધું ઠંડુ જરાક હોય ને બહુ ઠંડુ થઈ જાય તો મોરું પડી જાય ના ના એ હમણાં જ આપણે ભાવેશભાઈ આવે એટલે સુધારી જ નાખું ને અડધી કલાકની વાર છે એટલી વારમાં હું એવડું તરબૂચ મોટું છે થઈ જાય ટાટું થોડુંક આજ તો એને ઈ પોરબંદર છે કઈ આવે તો હમણાં આપણે અડધી કલાક પછી પપ્પા આવે ને પછી સુધારીને ભાવેશભાઈ મૂકી દઉં હા નકર એનું આજ નક્કી નથી ટાઈમે નહીં આવે શિવાની ઓલો મસાલો સાટીને તરબૂચ ખાવું ને તું મને સાટ દેજો હો ને તું મને સાટ દેજે તો જ હું ખાઈ હો બરાબર ને હા તો બોલ લાંબુ આપડું હે તો કેમ એમ નહીં તો કેમ બોલો આપો ને ખાવું શું ખાવું છે તો તરબૂચ જતે કરસ હાલ હરખી મને પેલા પટાવ હાલ પછી એક વાર પટાવ કેમ બોલતી મારી માં પછી હાલો બેહી જાઓ તો અડધું તરબૂચ સુધાર્યું ને તતા છે ને સાબડું ભરાઈ ગયું અડધું તો મમ્મી મૂકી જ દેવું પડશે હા આટલું ડૂકે હજી ભાવેશભાઈ ને થાય એટલે અડધું હાલ મૂકી દે ટાટું થઈ જાય ને એટલું તો અમે માંડ ખાઈ શકશું બરાબર ને શિવ કેવું છે તા કે રાતું શોર છે હાલો શિવ અડધું મૂકતી આવ ને ઠંડુ થઈ જાય આમે બરાબર પછી કાકા આવે ત્યાં પાછું ખાવ હું જાન છે ને ઘડીક જો હાકર ડોકમાં નાખી કે છે ને બહુ હમણાં અળિયું કાઢે છે ને હાકર ડોકમાં નાખી તો સીવું ને લેવા જાય છે એ ઓલો છે ને ભડકે છે હાકર ઈ રાજા ભાગે ને વાહ વાહે હાકર જાય ને તો બીવે છે એકદમ નો ભડકે છે કે આ કામ છે લઈ લે હમણાં હાલ હાલે ને ડોકમાંથી કાઢી નાખી અહીંયા આવતી રહે લતિયા હવે અમારે છે ને મહેમાન આવી ગયા હતા તે ઘડીક બેઠા હતા હક પર વધામણું કરવા આવ્યા છે લગ્નમાં ને તે અહીંયા આવ્યા હતા ઘડીક બેઠા હતા વૈયા ગયા ભાવેશભાઈ તરબૂચ વાટ જોવે તમારી અમે ખાઈ લીધું પણ તમારું ગતનું અડધું પડ્યું ને ટાઢું બોર મસ્ત થઈ ગયું છે અમારે બહુ ન થયું ટાઢું એટલે એમાં એવું થયું ને કે રોંઢા સુધી મેં ન મૂક્યું ને મેં 5 વાગે છે ફ્રીજમાં ઘડીક મૂક્યું ને 5:30 તમે કાઢ્યું હવે તો શોર્ટ વિડીયો જોયું મમ્મી જોયું એક કામ પતી જાય ને એક્ટિંગ કરવી કામ એક્ટિંગ પછી આ ભાવેશભાઈ આવે ને એટલે મમ્મી ઉતાવળ કરે કે મારે ઝટ શોર્ટ વિડીયો ઉતારવો એક્ટિંગ કરવી કરો જ મમ્મી એકવાર એક્ટિંગ એમ ન થાય ઉતારતો હોય ત્યાં જ થાય થઈ જાય આમ એનર્જી આવે નો આવે હા નો આવ્યો ઘેર ઘેર જ આવશે ને અંધારું થાય ચાહે ક્યાં ઘેર નહીં આવે ને હે જો ત્યાં સુધી ઘઉં હમા કરતા હતા ને પછી મોડું થઈ ગયું ગધો પાઠી આવ્યો અમે ક્યાંક માથું ઓરાવી લઉં પછી આપણે વિડીયો ઉતારી પછી તમે નિરાયતે તરબૂચ ખાજો ઘઉં હજી થોડાક દી હાલશે પછી નેવરા ને હાઈટ પછી તો નહીં પછી વળી ગોદડા બોદડા કરીએ હા એ કરશું ધીરે ધીરે તો
કામ થા ડૂકવાનું નથી તો પણ ગોદડું તો હાસવાની ના એટલે ગોદડાનું એવું છે કે આપણે મન પડે ત્યાં વીટીને મૂકી દીધું એવું નહીં કે ફરજિયાત અટાણે આ તો એમ થાય કે હસવાઈ જાય બાયણે પડ્યાથી હા આડા આડા આવતા કે 6:30 વગાડીએ જ ઓલું તો આપણે પછી મૂકી દઈએ વેલા વેલા મૂકી દઈએ તો નહીં વાર અહીંયા કેટલાક થાય હા 2-3 થાય તો અહીંયા કામ પછી એમાં તો આપણે 2 જણ વરીકશું ને હા એ તો મને તો જો કે આવડે એવું કરવા લાગી કાઠો મમ્મી વાત દઈ મને તો મોટા મોટા ત્રિબાઈ આવડે ને ઝીણાઈ આવડે પેલી વાર મમ્મી આરે કર્યું તું તે મોટા મોટા ત્રિબા લીધા હતા હવે આવડી ગયું જોયું ભાવેશભાઈ શું કરો અરે મમ્મી ધુંજારા કરીએ ને તઈએ હુકવીને થાકી રહીએ કરાય જ નહીં કરાય ભાવેશભાઈ ગોદડા પૈડા નો હોય તો બરાબર તમાર વહુ આવી છે ને હા તો પછી કહે કે આવજો મારે હાહુ તો મલક બધા ગુજરા કરીને ગઈ હવે અમાર તો નિરાતે જો વહુ નિરાતે બેહે ને ગોદડામાં હા હું કરીને જાઉં કરવા ન પડે ને પછી તમારે